એટલે દવા લીધી ને પછી થોડું ઘણું કઈક સારું થયું હતું એટલે હાવ વીકનેસ આવી ગઈ હતી. મારા ભાઈની મજા હાવ વીક છે ભાઈ, ગળામાં દુખે છે, ઉધરસ ખાઈ તો જવું છે દવા લેવા માટે. તો ચાલો લેટ્સ ગો, ટીકડા ટીકડીઓ લેતા કેટલીક આવે છે કેટલીક નહીં જોઈએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા હોય એકદમ મજામાં ને મજામાં જ હોય. અને કાલની ભાઈ તમારા ભાઈની સાવ તબિયત આમ બગડેલી છે, માથું દુખે છે, કેડમાં દુખે છે, પછી તાવ આવી ગયો તો જોરદાર લેવલનો, અને હજી માથું તો થોડું થોડું દુખે જ છે ભાઈ. કાલે દવા લીધી ને પછી થોડું ઘણું કઈક સારું થયું હતું એટલે હાવ વીકનેસ આવી ગઈ હતી. દવા લીધી પછી થોડું ઘણું સારું થયું ને તે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આજે વ્લોગ શૂટ કરી જ નાખીએ. લેવું હતું તો ચાલો અત્યારે જવું છે આલોકભાઈના ઘરે, કદાચ અમરેલી જવાનું થશે કારણ કે ગાડી સર્વિસમાં દેવા જવાની છે. તો જે છે તમને બતાવીશ. તો ચાલો જલ્દીથી અત્યારે પેલા ભાગીએ આલોકભાઈના ઘરે. ગયા છીએ અત્યારે ઘરે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું. ચાલો જમી લે. અમરેલી જવાનું થયું ભાઈ કેન્સલ, મારું કેન્સલ થયું હે, બાકી ચેક કરો. આજે છે બટાટાનું શાક, રોટલી અને સાથે ટીવી પણ ઓન છે. તો ચાલો મસ્ત મજાનું જમી લો ને પછી તમને મળું. મસ્ત મજાની નીંદર કરીને જાગી ગયા છીએ ને તમારા ભાઈની મજા હાવ વીક છે ભાઈ, બોલાય માંડ માંડ છે, માથું દુખે છે, કમર દુખે છે, પછી ગળામાં દુખે છે, ઉધરસ ખાઈ તો ને મજા નથી ને, એટલે હમણાં ઢીલા પોચા વ્લોગ આવે છે એવું છે. તો તમારી માટે વ્લોગ બનાવવું છું એ મહત્વની વાત છે ભાઈ. મોબાઈલ જોવાથી આમ આછું ખેંચાય છે તો એ તો ઓલું કરવું એડિટિંગ, કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે કાંઈક ગરમા ગરમ ખાવાનું મન થયું છે તો મેં તો પાસ્તા લઈએ ને પાસ્તા બનાવીને ખાઈએ. પાસ્તા ખાવા હું ઠીક રહે છે કે નહીં તમે કોમેન્ટ કરીને જણાવજો. તો ભાઈ મસ્ત મજાના આપણા પાસ્તા તૈયાર થઈ ગયા. તમને કીધું હતું ને કાંઈક ગરમ ખાવાનું મન થયું પાસ્તા બનાવવા છે. મસ્ત મજાના પાસ્તા તૈયાર થઈ ગયા છે. ચાલો મસ્ત મજાનું ખાઈ લઈએ પછી હું તમને મળું, કારણ કે પાસ્તા છે ને ભાઈ ગરમા ગરમ બનાવ્યા છે અને મને લાગી છે ભૂખ. તો પેલા આપણે ગળજી લઈએ ને પછી હું તમને આગળ મળું. આવી ગયા છીએ હિંચકા વાળી જગ્યાએ ને મસ્ત મજાની જમી લીધું હોય ને મસ્ત મજાની મજા બગડી ગઈ છે હમણાં. તમને સવારનો કહું છું, અત્યારે થોડું ઘણું માથું ને એવું કાંક ઉતર્યું હોય, પાસ્તા ખાધા ને પછી એમ થયું કે બરોબર હવે હું નામ તો નહીં લઉં, પણ તમારે ખિસ્સામાં પૈસા ન હોય ને એટલે માણસો બોલાવે હોત નહીં, એ વસ્તુ ધ્યાન રાખજો. નામ બામ નથી લેવું આપણે, કાંઈ વાંધો નહીં. ચાલો ખોટી કોન્ટ્રોવર્સી કરવી, મજા બગડી ગઈ છે ભાઈ હમણાં. અત્યારે વાગ્યા છે 6:30 જેવું થવા આવ્યું છે. 6:30 10 મિનિટની વાર છે. માછું હક નથી લેતી, કાંઈ વાંધો નહીં. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તમને કીધું હતું ને કાંઈક ગરમ ગરમ ખાવું છે. પાસ્તા ખાધા ને પછી આપણને એમ થયું કે નહીં હાશ શાંતિ થઈ, એવું હતું. અને તમે બધા દિલથી સપોર્ટ કરો ભાઈ, જલ્દીથી આગળ આવીએ. એટલો ઘણો સપોર્ટ મળ્યો છે, હજી થોડોક ઘણો વધુ કરો એટલે આપણે આગળ વધીએ. હજી તો શરૂઆત છે, એમ થોડું પૂરું થવા દે. રાય રમછા પીર કાળિયો ઠાકર, એમ થોડું પડવા દે. હાય થાકી ગયા હમણાં, કઈ કામ નથી કરતો ને તોય આમ થાકી જાવ ને એવું લાગે, કારણ કે મજા નથી ને ભાઈ. ભાઈ મજા નથી ભાઈ. એક નંબર વરસાદી માહોલ થયો હે, ચેક કરો. અને ધીમો ધીમો તડકો પણ છે અત્યારે હજી, અને 2 દિવસ આવું વાતાવરણ બને છે વરસાદ આવો 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 આવો, પણ આવતો જ નથી ભાઈ સાબ. તો તમે થોડી ઘણી ભગવાન પર પ્રાર્થના કરો ભાઈ કે વરસાદ આવે. પણ અમારે કુંડલામાં નથી આવતો એનું કારણ છે એક, એ બધાના પુણ્ય અમારે એટલા બધા વધી જાય છે ને કે નથી આવતો વરસાદ. વરસાદનો માહોલ બન્યો હોય એક નંબર, બટ આવતો નથી. દ્રોહ જેવું વાતાવરણ થાય છે અત્યારે. તમને કીધું હતું ને કે આજે હોવા કાલની મજા નથી, એટલે અત્યારે જવું છે દવા લેવા માટે. તો ચાલો લેટ્સ ગો, ટીકડા ટીકડીઓ લેતા કેટલીક આવે છે કેટલીક નહીં જોઈએ. મમ્મીને મળાવો. સરોજબેન તમારા છોકરાની મજા પડી ગઈ, કેવું લાગે? અમારા છોકરાને મેગી ને પાસ્તા ખાવા છે એટલે તબિયત તો સારી રહેવાની જ નથી. તો તમે મિત્રો એને સમજાવો કે આ બધું નો નુકસાન કરે, નો ખવાય. એ બધા અઠવાડિયામાં 2 વાર ખાતા હોય છે. હાસુ અનાજ ખા ને એનથી માંદા ઓછા પડો. સરસ. તો ભાઈ ચાલો દવા લેતા આવીએ ને કેટલા ટીકડા ટીકડીઓ આવે છે જોઈ બાઇકમાં. ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે દવા લેવા જવા માટે, અને જોઈએ ભાઈ કેટલા ટીકડા ટીકડીઓ આવે, કારણ કે મજા હાવ અત્યારે પાછી વીક થઈ ગઈ. રાત પડે ને આમ હાવ લૂઝ પડી જાઉં છું,
તો ચાલો જોઈએ કેટલી ટીકડીઓ ભાગમાં આવે અને હમણાં દવાઓ જ પીવાની છે ભાઈ. તો તમારા માટે વ્લોગ મેકું દિલથી થોડો ઘણો સપોર્ટ કરો યાર. મજા નથી તો વ્લોગ શૂટ કરવું એકદમ તાવ આવી જાય, ગળામાં દુખે, પછી ઘડીક એક ને એક જગ્યા બે જાવ કડમાં દુખે, એવું બધું થાય ભાઈ. એટલી બધી દવા આવી ગઈ છે. આ પડીકું એક દિવસની જ છે, એટલે આ પડીકું રોજ લેવાનું. અને આ છે દવાઓ ટીકડીઓ. આ પડીકું એક દિવસની જ છે, એટલે 3 ટાઈમ ઈ પડીકું લેવાનું ને બાકી આ ટીકડા. એટલી બધી દવાઓ આવી છે, હવે તમારા ભાઈ દવાઓ પીવાની થશે. મિત્રો જમી કારવી લીધું હે ને, હવે આવી ગઈ એક ગોળીઓ ખાવાનો વારો ને એક ગામાં એટલી બધી ખાવાની. ચેક કરો કેમ થશે. કાંઈ વાંધો નહીં, ચાલો ખાવી જ પડશે તો જ સાથે થાવો, બાકી તો શું હવે. તો ચાલો હબડું.